છેલ્લા કેટલાય સમયથી રઘુવંશી ઠક્કર સમાજ દ્વારા ખરડોસણ ગામે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે। આ યજ્ઞમાં સમસ્ત પરિવાર ભેગા થઈને આ યજ્ઞનું આયોજન કરે છે। ડીસા તાલુકાના ખરડોસણ ગામ નજીક આ માતાનું મંદિર આવ્યું છે। મંદિરમાં પરિવાર દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। યજ્ઞમાં સવારથી કરીને સાંજે 5 વાગ્યા સુધી યજ્ઞ કરવામાં આવ્યો હતો। યજ્ઞ બાદ પૂર્ણાહુતિ અને આરતી કરી સમસ્ત પરિવારે ભોજન પ્રસાદનો લહાવો લીધો હતો। સમસ્ત ઠક્કર સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો। જય કેસરી ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા। મારું નામ ભરતભાઈ ઠક્કર છે। અમારા ફુલાજી પરિવાર, ફુલાજી પેમાજી પરિવાર, ભમરા પરિવાર ત્યાં વર્ષે વર્ષે હવન કરીએ છીએ દર વર્ષે। પછી કુંવાસીને ભેટ આપીએ છીએ અને જમવાનું પણ સાથે રાખીએ છીએ। એ બદલ કુટુંબ અમારે સાથે રહે અને કુટુંબને મળવાનું પણ થાય એ બદલ અમે હવન કરાવીએ છીએ દર વર્ષે બધા ઠક્કર સમાજ ભેગા થઈને। ભરતભાઈ, જે મેન આપણો જે માતાજીનો હવન કરવાનો ઉપદેશ છે તેને લઈને શું કહેશો? આ માતાનો હવન અમે દર વર્ષે કરાવીએ છીએ। અમારા કુટુંબને સાથે મળીને ભેગા રહીએ, કુટુંબ ભેગું થાય, વાતચીત થાય, એકબીજાની ઓળખાણ થાય એના પર। અને હવનની અંદર કેટલા વર્ષોથી થાય હવન? અમે લગભગ વર્ષોથી કરીએ છીએ, 5-1 વર્ષથી હમણાં તો કરીએ છીએ। આજ રોજ ખરડોસણ મુકામે અંબાપુર ધામ માતાજીનું પ્રાકૃતિક સ્થાન છે। ફુલાજી પ્રેમાજી પરિવાર, મલાણા ભમર પરિવાર દ્વારા અમારા 30 ભાઈઓ દ્વારા ભાઈઓની એકત્રિતતા રહે એ અનુસંધાને અમે અહીંયા યજ્ઞનું આયોજન કરેલ છે અને ટોટલ અમે છેલ્લા 5 વર્ષથી આ યજ્ઞ કરીએ છીએ અને આ ખરડોસણ મુકામે અમારો 3જો યજ્ઞ છે। આ હવનને લઈને જે કુટુંબ માટે શું તમારે ઉપદેશ હોય છે તેને લઈને શું કહેશો? આ હવન કરવાથી અમારા જે 30 ભાઈઓ છે એમની એકતા જળવાય અને માતાજીની આરાધના થાય। અમારા કુળદેવી છે એટલે એ નિમિત્તે અમે આ પ્રાકૃતિક સ્થાન હોવાથી ખરડોસણ મુકામે છેલ્લા 3 વર્ષથી અમે યજ્ઞ કરીએ છીએ।